હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર 12મો પાઠ અન્ન સ્ત્રોતમાં સુધારણા એની અંદર આગળ જોવાના છીએ. તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે પશુપાલન જોયું હતું. પશુપાલનની અંદર આપણે પશુની ખેતી જોઈ હતી. આજનો આપણો ટોપિક છે મરઘા પાલન. શું છે આપણો ટોપિક? જેને ઇંગ્લિશમાં કહે પોલ્ટ્રી ફાર્મિંગ, મરઘા પાલન. ચાલો શરૂ કરીએ આપણો ટોપિક. ટોપિકનું નામ છે મરઘા પાલન, જેને ઇંગ્લિશમાં કેવું હોય તો પોલ્ટ્રી ફાર્મિંગ. ફાર્મિંગ મીન્સ ખેતી, પોલ્ટ્રી એટલે કે મરઘા, મરઘાની ખેતી, જેને ગુજરાતીમાં કહીએ મરઘા પાલન. તો મરઘા પાલન શા માટે કરીએ છીએ? કારણ કે મરઘામાંથી આપણને મળે છે શું, તો એ પહેલાં આપણે જોઈ લઈએ. તો મરઘામાંથી મિત્રો આપણને મળે છે મરઘા કો, મરઘી કો, આખી જાત આવી જાય ને તો એમાંથી આપણને શું મળે છે? જનરલી બે વસ્તુ મળે છે. કઈ બે વસ્તુ? તો એક મળે છે ઈંડા અને બીજું મળે છે માંસ. શું મળે છે આપણને? એક મળે છે ઈંડા અને બીજું મળે છે માંસ. આ બે સ્ત્રોત ખોરાકના આપણને મરઘીમાંથી મળે છે. એટલા માટે આપણે મરઘીની અંદર શું કરવું જોઈએ? આપણો સ્ત્રોત છે ને એની અંદર આપણે શું કરવું જોઈએ? સુધારો કરવો જોઈએ, જેથી વધતી જતી વસ્તી સામે આપણે શું થાય? ખોરાકના સ્ત્રોતની અંદર વધારો થાય. બરાબર? એટલા માટે. તો હવે જો ઈંડા માટે એક મરઘીની એક સ્પેશિયલ જાત હોય, એ જાત છે ને ઉછેરવામાં આવે અને એ જાત શું કરે? વધારેમાં વધારે ઈંડા આપે. બરાબર? એવી જ રીતે સામે એક એવી મરઘી ઉછેરવામાં આવે કે જે ઈંડાનું એનું એટલું મહત્ત્વ નહીં, પણ એ શું? એનો માંસનો જથ્થો વધારે હોય, એ માંસ વધારે આપતી હોય. તો અહીં કને ઈંડા આપવાવાળી મરઘી હોય એનું નામ છે લેયર. લેયર નામની, એટલે લેયર કે એક મરઘી નામ નહીં લેયર, પણ એક આખી જાતનું નામ છે. લેયર નામની મરઘી હોય, લેયર જાત નામની મરઘી હોય, એ ઉછેરવામાં આવે વધારેમાં વધારે ઈંડા મેળવવા માટે. કઈ મરઘી? લેયર. અને બીજું વધારે માંસ મેળવવા માટે જે ઉછેરવામાં આવે એને કહેવાય બ્રોઇલર. બ્રોઇલર ઉછેરવામાં આવે. શું ઉછેરવામાં આવે? બ્રોઇલર જાત નામની મરઘી ઉછેરવામાં આવે, જેની અંદર જે શું આપણને વધારેમાં વધારે માંસ આપે છે. તો હવે આપણે આ બે જાતો હશે આપણે વિશે સમજીએ, જેથી આપણે મરઘા પાલન વિશે સમજી શકીએ. એની પહેલાં મરઘા પાલનની અંદર શું કરવામાં આવે છે? તો મરઘા પાલનની અંદર આપણે અમુક લક્ષણો માટે બે જુદી જુદી જાતો વચ્ચે સંકરણ કરવામાં આવે છે. બે જુદી જુદી જાતો વચ્ચે સંકરણ એટલા માટે કરવામાં આવે કે જેથી આપણને ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત થઈ શકે. કયા કયા લક્ષણો માટે આપણે સંકરણ કરવામાં આવે છે? તો એ વસ્તુ એકવાર આપણે જોઈ લઈએ, પછી આના ઉપર આવીએ. આપણે સંકરણ બે જુદી જુદી મરઘીઓનું શા માટે કરવામાં આવે છે? એક દેશી મરઘી હોય અને એક વિદેશી મરઘી હોય, તો શા માટે કરવામાં આવે છે? એક તો કે અરે વાહ, ચલો, તો એક વધારે સંખ્યામાં મરઘી મેળવવા અને તેની ગુણવત્તા જાળવવા માટે. રેડી? પછી બીજું શા માટે બે જુદી જુદી મરઘીઓ વચ્ચે સંકરણ કરવામાં આવે છે? તો બીજી આપણે તે ઠંડી અને ગરમી સામે રક્ષણ મેળવી શકે. મતલબ કે એવી જાત આપણે વિકસાવીએ કે જે ઠંડી અને ગરમી સામે બચી શકે. એની અંદર એવી શક્તિ હોય કે એ ઠંડીમાં તમે એને રાખો તો બી એને કોઈ ફેર ના પડે, ગરમીમાં રાખો તો બી એની અંદર કોઈ
એની અંદર ચેન્જીસ ના આવે, એટલે કે એને કોઈ અસર ના થાય, મતલબ ગમે એ તાપમાનની અંદર એ રહી શકતી હોવી જોઈએ. અમુકની ઠંડી સહન ના કરી કે ગરમી ના સહન કરી કે, પણ આપણે એવી મરઘી વિકસાવવાની કે જે ઠંડી અને ગરમી સામે રક્ષણ પોતાનું મેળવી શકતી હોવી જોઈએ. પછી બીજા નંબરે તો આપણે જે ખેતમાંથી મળતી ઉપપેદાશોને મરઘીના ખોરાક માટે ઉપયોગમાં લઈ શકાય એટલા માટે શું કરવામાં આવે છે, મરઘી વચ્ચે સંકરણ કરવામાં આવે છે કે ખેતમાંથી જો તમને જે વસ્તુઓ મળે છે, અમુક શું કહેવાય, અમુક આપણને જે ખેતરની અંદરમાંથી અમુક વસ્તુઓ મળે જેનો આપણે યુઝ કરીને શું કરી શકીએ, એ મરઘીને આપણે એને ખોરાક તરીકેનો યુઝ કરી શકીએ. મે બી આપણે ખેતરમાંથી એને કચરા તરીકે નાખી દેવાનું, પણ જો એને મરઘી ઉપયોગ કરે એવા માટે બી આપણે શું કરીએ છીએ, સંકરણ કરીએ છીએ, જેના કારણે આપણે એવી જાત મળે કે જે શું આ વસ્તુનો ઉપયોગ કરતી હોય અને આપણને ફાયદો થાય. બીજું ચોથું કયું લક્ષણ છે જેના કારણે આપણે સંકરણ કરાવીએ છીએ? ચોથું લક્ષણ આટલે લખો છું. અરે આ પૂછાય છે બીજા નંબરનું, કંઈ વાંધો નહીં, ચાલો. ચોથા નંબરનું બીજું શા માટે કરવામાં આવે સંકરણ? તો ઓછા ખર્ચની જરૂરિયાત પડે, મતલબ કે મરઘીની અંદર શું થાય, ઓછામાં ઓછો ખર્ચ અને આપણને વધારેમાં વધારે ખોરાકનો સ્ત્રોત મળે એટલા માટે બે જુદી જુદી જાતો વચ્ચે સંકરણ કરવામાં આવે છે. ઓછા ખર્ચ માટે શું કરવામાં આવે છે, સંકરણ કરવામાં આવે છે. તો આ 4 લક્ષણો માટે શું કરવામાં આવે છે, જુદી જુદી જાતો વચ્ચે સંકરણ કરવામાં આવે છે. એક આપણને બુકની અંદર એક્ઝામ્પલ આપેલું છે, એ આપણે જોઈ લઈએ. બુકની અંદર એવું એક્ઝામ્પલ આપેલું છે કે એક દેશી જાત આપણી અને વિદેશી જાત આપણી છે અસીલ, અને વિદેશી જાત છે આપણી લેગહોર્ન. આ બંને વચ્ચે શું કરવામાં આવે છે, સંકરણ કરવામાં આવે, જેથી તમને એવી એક જાત મળે કે કાં તો એ કદાચ શું વધારે ઈંડા આપતી હશે અથવા તો શું આપતી હશે, વધારે માંસ આપતી હશે. અને બીજું શું કે એને રોગ ઓછા થતા હશે. કેવું? કારણ કે ઘણા મરઘીની અંદર એવું હોય, મેં ખબર પશુ ખેતીની અંદર જોયું હતું કે એક ગાયની એક એવી જાત હતી કે જેમાં શું હતું, રોગ પ્રતિકારક ક્ષમતા વધુ હતી. સામે બીજી એક એવી જાત હતી કે જેમાં શું, દૂધ ઉત્પાદનની ક્ષમતા વધારે હતી. તો અહીં કને આપણે એવું જોવામાં આવે છે કે એક મરઘીની અંદર માની લો રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય, જ્યારે બીજી મરઘીની અંદર ઈંડા આપવાની ક્ષમતા વધારે હોય. તો તમે બંને સંકરણ કરાવો તો તમને એક એવી જાત મળે કે જેમાં રોગ પ્રતિકારક ક્ષમતા બી વધારે હોય અને ઈંડા આપવાની ક્ષમતા બી વધારે હોય. અથવા તો એક જાત એવી હોય કે જેમાં માંસની ગુણવત્તા વધારે હોય પણ એમાં રોગ પ્રતિકારકતા એને રોગ બહુ થઈ જતો હોય. સામે બીજી જાત એવી હોય કે જેને એ માંસ એટલું વધારે ના હોય પણ રોગ સામે બચી શકતો હોય, રોગ પ્રતિકારકતા ક્ષમતા એની વધારે હોય. બંને વચ્ચે સંકલન કરાવો તો એવી જાત મળે કે જેની અંદર શું હોય, રોગ પ્રતિકારકતા ક્ષમતા બી વધારે હોય અને માંસની ગુણવત્તા પણ વધારે હોય. એ આપણે મળી શકે છે. તો મરઘાપાલન અંદર આવું કરવાનું આવે છે. હવે જોઈએ આપણે બ્રોઇલર અને લેયર વિશે. તો પહેલાં આપણે જોઈએ બ્રોઇલર વિશે. તો બ્રોઇલરનું ઉત્પાદન શા માટે કરવામાં આવે? તો મેઇન એનો હેતુ હોય છે કે વધારે માત્રામાં આપણે શા મેળવી શકીએ, માંસ મેળવી શકીએ એનામાંથી. એટલા માટે બ્રોઇલરને ઉછેરવામાં આવે છે. તો બ્રોઇલરને ઉછેરવામાં શું શું ધ્યાન રાખવામાં આવે છે? તો એને શું આપવામાં આવે છે? ખોરાક આપવામાં આવે છે. ખોરાક તો બધાને આપવામાં આવે, પણ એના ખોરાકની અંદર શું ધ્યાન રાખવામાં આવે છે? તો એનો જે ખોરાક હોય છે એ કેવો હોય છે? વિટામિન. કેવા વિટામિન? તો વિટામિન એ અને કે. વિટામિન એ, કે, ચરબી
પ્રોટીન વગેરેથી ભરપૂર આહાર આપવામાં આવે છે. હવે આવું શા માટે આપવામાં આવે? કારણ કે આ જે આનો યુઝ છે શેના તરીકે કરવાનો છે? બ્રોઇલરનો ખાવા તરીકે યુઝ કરવાનો છે. જો આમાં જેટલું પ્રોટીન વધારે હશે, જેટલી ચરબી વધારે હશે, જેટલા વિટામિન વધારે હશે, એટલું જ સામે મનુષ્યને શું મળી શકશે? એને બી સામે પ્રોટીન મળશે, ચરબી મળશે, એટલું એને વધારે મળશે. એટલા માટે આને કયો ખોરાક આપવામાં આવે છે? વિટામિન અને ચરબી, રેડ પેનથી ક્યાં લખ? વિટામિન, ચરબી, પ્રોટીન વગેરેથી ભરપૂર ખોરાક આપવામાં આવે છે. ઓકે. બીજા નંબરની વસ્તુ કે એના માટે તાપમાન અથવા નિવાસ સ્થાન એના નિવાસસ્થાનમાં એટલી કોઈ વિશેષતા હોતી નથી. નિવાસસ્થાનમાં શું એટલી કોઈ વિશેષતા હોતી નથી. એમાં કે એટલું એનું કે તાપમાનને એનું કંઈ લેવા દેવા નથી. તો નિવાસસ્થાન કેવું હોય છે? સામાન્ય હોય છે. સામાન્ય નિવાસસ્થાન. પછી બીજું, એની વિશેષતા શું? એક વિશેષતા તો હશે ને. તો વિશેષતા है એની તો એમાં શું કરવામાં આવે છે? બ્રોઇલરનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે મેઇન વસ્તુ જોવામાં આવે કે એનું પાંખોનું પ્રમાણ ઘટે. એનું પ્રમાણ ઘટે અને સાથે સાથે શું થાય? માંસની ગુણવત્તા વધે, માંસ વધારેમાં વધારે મળી શકે, એવું એમાં શું એનું મેઇન હેતુ હોય છે, એ મેઇન જોવામાં આવે છે. તો પાંખો અને એના કદને શું કરવામાં આવે? પાંખોના કદને ઘટાડો. પાંખો વધારે હોય નહીં અને માંસનું પ્રમાણ શું હોય? વધારે હોય. એની ગુણવત્તા જાળવી રાખવામાં આવે છે. તો વિશેષતા શું હોય છે? તો પાંખો અને માંસની ગુણવત્તા ને જાળવવામાં આવે. રેડી? તો આ વાત થઈ ગઈ બ્રોઇલરની. હવે વાત કરીએ આપણે લેયરની, જે વધુમાં વધુ શું આપે છે? ઈંડા આપે છે. લેયર જાત છે શું આપે છે? વધારેમાં વધારે ઈંડા આપે છે. તો એને ખોરાકની વાત કરીએ. લેયરના ખોરાકની વાત કરીએ. ખોરાક તો એને શું ખોરાક આપવામાં આવે છે? સામાન્ય જે મરઘીઓને જે ખોરાક આપવામાં આવતો હોય એ સામાન્ય એને ખોરાક આપવામાં આવે છે. આમાં કંઈ એની કંઈ વિશેષતા હોતી નથી કે એને પ્રોટીન વધારે આપવું જોઈએ, ચરબી વધારે આપવું, વિટામિન વધારે આપવું જોઈએ. આ બધી વસ્તુ એને વધારે આપવી એની કંઈ જરૂરી નહીં, કારણ કે આપણે મેઇન હેતુ હોય આપણને શું? ઈંડા આપણને મળે, મેઇન હેતુ હોય. તો એને ખોરાક સામાન્ય ખોરાક. પછી બીજું નિવાસ સ્થાન. તો આના નિવાસ સ્થાનની અંદર મેઇન જરૂરી હોય છે તાપમાન અને સ્વચ્છતા. કેમ સ્વચ્છતા? કારણ કે ઈંડા મૂકવા માટે યોગ્ય તાપમાન હોવું જરૂરી હોય, તો એ વધુમાં વધુ ઈંડા મૂકી શકે. અને જેટલું વધુ ઈંડા મૂકશે એટલા સામે શું સ્ત્રોત આપણને મળશે. તેમાં શું નિવાસસ્થાનની અંદર શું મેઇન જાળવવામાં આવે છે? સ્વચ્છતા અને બીજું શું જાળવવામાં આવે છે? તાપમાન જાળવવામાં આવે. વિશેષતા લખવી હોય તો લખીએ આપણે. વિશિષ્ટતા. તો વિશિષ્ટતામાં શું કે એનો મેઇન એમાં શું કે એને આપણે મુખ્ય એનો ઉપયોગ શું હોય છે? ઈંડા મેળવવા માટે મુખ્ય ઉપયોગ
ઈંડા મેળવવા માટે, બાકીનો ખોરાકથી કોઈ લેવા દેવા હોતું નથી. રેડી? ઓકે, આ લેયરની વાત થઈ. હવે બંનેની સાથે વસ્તુ જોઈ લઈએ. આખા મરઘા પાલન એટલે મરઘીઓ માટે શું બીજું સામાન્ય આપણે જોવું જોઈએ એ જોઈ લઈએ. તો પહેલાં જોઈએ સ્વચ્છતા, જે બંને માટે જરૂરી છે. સ્વચ્છતા, કારણ કે હે ને જેટલી સ્વચ્છતા રાખશું એટલું એને શું રોગો થવાની ચાન્સીસ, એટલે કે રોગ થવાની એને શક્યતા ઓછી રહેશે. કારણ કે ગંદો વિસ્તાર હોય તો શું થાય, એને વધારેમાં વધારે રોગ થઈ શકે. તો બંને જાતો માટે આપણે મેઇન મુદ્દો એ કે આપણે શું રાખવું જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ. અને સ્વચ્છતાઓમાં ગમે એ તમે ખેતી કરો, એની અંદર પશુપાલન કરો, એની અંદર સ્વચ્છતા બહુ મહત્ત્વની. તો સ્વચ્છતા હોવી જરૂરી છે, જેથી રોગ ભી ના થાય. બીજી વસ્તુ રોગ. હવે રોગની વાત કરીએ તો રોગ મરઘીની અંદર કોના દ્વારા થઈ શકે? તો મરઘીની અંદર પણ જેમ આપણે પશુની અંદર જોયું હતું એમ મરઘીની અંદર પણ બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પરોપજીવી દ્વારા શું થઈ શકે છે, એની અંદર રોગ થઈ શકે છે. આ બધાના કારણે એની અંદર રોગ થાય. હવે માન લો કે બ્રોઇલરની અંદર રોગ થાય તો એનું પરિણામ શું આવે? બ્રોઇલરની અંદર રોગ થાય તો જે મનુષ્ય ખાય તો મનુષ્યને બી રોગ થાય. પછી લેયરની અંદર રોગ થાય તો લેયરની અંદર રોગ થાય તો સામે ઈંડા આવતા હોય એ બી એની ગુણવત્તામાં બી કંઈક ફરક પડે ને. તો મતલબ કે એને રોગ ન થાય એમ મહત્ત્વનું છે, એ જાળવવામાં આવે છે. એના માટે સ્વચ્છતા જાળવવામાં આવે છે. બીજું શું કરવામાં આવે છે? બીજું, જેમ આપણે પશુને બી રસી મૂકવામાં આવે એમ મરઘીઓને પણ શું મૂકવામાં આવે? રસીઓ મૂકવામાં આવે. તો રસી એને આપવી જોઈએ નિયમિત રીતે, જેથી એને રોગ ન થાય અને શું થાય, મરઘીઓનું પ્રમાણ વધે, જેથી આપણો સ્ત્રોત પણ વધે. રેડી? તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. સ્વચ્છતા રાખો તો મેન આ બધી વસ્તુ, વાયરસ, બેક્ટેરિયા એ બધા ઓછા થાય અને જેના કારણે શું થાય, એને રોગ ઓછો થાય અને એ લાંબા સમય સુધી. હાલાકી બ્રોઇલરને તો લાંબા સમય સુધી એનું જીવનકાળ બહુ ના હોય, કારણ કે એનું મેઇન હેતુ શું હોય કે એનું માંસ વધે એટલે પછી એને મરી જાય, બરાબર? એને બહુ લાંબા સમય જીવાડવાની હોય નહીં. અને ઓલાને શું કે લેયરને લાંબા સમય જીવાડવાની હોય, કારણ કે એમાંથી મેક્સિમમ ઈંડા મેળવવાના હોય એટલા માટે. તો અહીં મરઘા પાલન અહીં આપણે પૂરું થાય છે. આશા રાખું છું તમને ખબર પડી હશે. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય કે ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. આના પછીનું જે આપણે આગળ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તમે અહીં આવ્યા, ભણ્યા, સમજ્યા બદલ તમારો આભાર. થેન્ક યુ.